કરી મહત્વના સમાચાર પર વાત કરી સુરતમાં SVNIT સર્કલ પાસે હિટ એન્ડ રનની ઘટના બની છે। એબીપી અસ્મિતાના સંવાદદાતા ધનરાજ બાગલેને ટક્કર મારી કાર ચાલક ફરાર થયો। કાર ચાલક સિગ્નલ જમ્પ કરી અને બેફામ ગતિએ કાર ચલાવી રહ્યો હતો। ટક્કર એટલી જોરદાર હતી કે ધનરાજ બાગલેને ઈજા પહોંચી છે, જેથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે। ધનરાજ બાગલેના પગમાં ફ્રેક્ચર થયું છે। ઘટના બાદ સ્થાનિક લોકોએ કારને રોકવાનો પણ પ્રયાસ કર્યો હતો, જો કે કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો છે। પ્રાથમિક માહિતી અનુસાર GJ05 RM 3557 નંબરની આ કાર દેવાંગ બંસલ નામથી રજીસ્ટર્ડ છે। તો સુરતમાં SVNIT સર્કલ પાસેની ઘટના હિટ એન્ડ રનની ઘટનામાં એબીપી અસ્મિતાના સંવાદદાતા ઈજાગ્રસ્ત થયા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે જોડાઈ ગયા છે। હિરેન, જે રીતની ઘટના સુરતમાં બની છે, હિટ એન્ડ રનની ઘટના, વારંવાર આ પ્રકારની ઘટના બનતી હોય છે, કાર ચાલકો બેફામ બનતા હોય છે, ત્યારે હવે એબીપી અસ્મિતાના સંવાદદાતા જ તેનો ભોગ બન્યા છે। શું વિગતો? બિલકુલ, સુરતની અંદર રફતારનો કહેર જોવા મળી રહ્યો છે। વારંવાર આવી ઘટનાઓ બનતી હોય છે અને તેનું રિપોર્ટિંગ ધનરાજ બાગલે કરતા હોય છે, પરંતુ આ રફતારના રાક્ષસનો ભોગ આજે ધનરાજ બાગલે ખુદ બન્યા છે। આજે સવારે જ્યારે તેઓ પોતાના ઘરેથી ઓફિસે જઈ રહ્યા હતા, ત્યારે આ કાર કે જેનો નંબર GJ05 RM 3557 છે, તે સિગ્નલ જમ્પ કરી અને રોંગ સાઈડમાં આવી રહી હતી। રોંગ સાઈડ હતી અને સાથે રફતાર પણ હતી, જેનો ભોગ ધનરાજ બાગલે બન્યા છે। તેને ટક્કર મારી